ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ પણ કરી લીધો છે અને ઇંગ્લેન્ડ જોડે 2022માં સેમિફાઇનલમાં હારનો બદલો પણ ભારતે ઇંગ્લેન્ડ જોડે લઈ લીધો છે। જી હા મિત્રો, ગયાના સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી। આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનું વિચાર્યું હતું, પણ ઇંગ્લેન્ડની ટીમે એ વિચારી નહીં હોય કે ભારતના બેટ્સમેન આટલી ધીમી પિચ પર આટલા બધા રન ફટકારી દેશે। રોહિત શર્મા, જેને આપણે હિટમેન તરીકે ઓળખીએ છીએ, રોહિત શર્મા આવતાની સાથે જ ચોક્કા અને છક્કાનો વરસાદ કરી નાખ્યો હતો। પણ વિરાટ કોહલી, જે આખા T20 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મથી ઝૂંઝી રહેલા, આ મેચમાં પણ તેમના બેટથી રન ન આવ્યા અને તે માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયા હતા। પણ રોહિત શર્માએ ઇંગ્લેન્ડના બોલરોની પીટાઈ ચાલુ રાખી હતી અને રોહિત શર્માએ 39 બોલમાં 57 રન ફટકાર્યા હતા। તે પછી રિષભ પંત બેટિંગ કરવા માટે આવ્યા હતા, પણ રિષભ પંત આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા અને શ્યામ કરણની બોલિંગમાં આઉટ થઈ ગયા હતા। પણ સૂર્યકુમાર યાદવના બેટથી જોરદાર ઇનિંગ જોવા મળી અને તેમણે 47 રનનું યોગદાન ભારતીય ટીમને આપ્યું હતું અને ભારતનો 20 ઓવરમાં 171 સુધી સ્કોર પહોંચી ગયો હતો અને હવે ભારતીય બોલરોની વારી હતી। ઇંગ્લેન્ડ ટીમની ઓપનિંગ જોડી ફિલ સોલ્ટ અને જોસ બટલર બેટિંગ કરવા માટે આવ્યા હતા, પણ ભારતના નંબર 1 બોલર જસપ્રીત બુમરાહે તેમને પિચ પર ટકવા જ ના દીધા અને ભારત માટે ખતરનાક સાબિત થતા હોય એવા જોસ બટલરને અક્ષર પટેલે આઉટ કરી નાખ્યો હતો અને આ વિકેટથી જ ઇંગ્લેન્ડની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી અને આપણા ચાઇનામેન કુલદીપ યાદવ પણ થોડા પાછળ રહેવાના હતા। તેમને પણ 3 વિકેટ ઝડપી પાડી હતી અને ઇંગ્લેન્ડને માત્ર 103 રનમાં ઓલ આઉટ કરી નાખી ભારતે જબરજસ્ત જીત હાંસલ કરી હતી અને આ જીત સાથે ભારત હવે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને હવે ભારતની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા જોડે રમાવાની છે। તો શું આ વખતે ધોની પછી રોહિત શર્માની ટીમ T20 ચેમ્પિયન બનીને જ ભારત આવશે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો અને મારી વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો। તો મળીએ મારી આવતી વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।